વિદ્યુત ધ્રુવ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં આપણે અન્ય અર્ધકોષો હોય એના વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ એટલે કે અર્ધકોષ પોટેન્શિયલ એટલે એના ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. એટલે આપણે આની સંદર્ભમાં લેવામાં આવે છે એટલે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ, રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે લઈએ છીએ. એની રચના અને કાર્ય પદ્ધતિ જોઈએ. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એમાં 1 મોલર H+ ધરાવતું એક દ્રાવણ લેવામાં આવે છે. એમાં એક છેડેથી બંધ એવી કાચની નળી, એમાં પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમની જે પટ્ટી છે એને રાખવામાં આવે છે. આ પ્લેટિનમની પટ્ટી, પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી એને આની અંદર રાખવામાં આવે છે. પ્લેટિનમના તાર સાથે જોડીને બાહ્ય જોડાણ માટે કોપરના તાર સાથે જોડવામાં આવે છે. અહીંયા પ્લેટિનમના તારની આસપાસ સંપર્ક માટે પારો રાખવામાં આવે છે, મર્ક્યુરી રાખવામાં આવે છે. 1 મોલર H+ ધરાવતું દ્રાવણ અહીંયા સંપર્ક માટે મર્ક્યુરી હોય છે. અને H2 પસાર કરવામાં આવે છે. 1 બાર દબાણ અને 298 કેલ્વિન તાપમાન હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. એટલે 1 મોલર H+ ધરાવતા દ્રાવણમાં એક છેડેથી બંધ એવી કાચની નળીમાં રાખેલી પ્લેટિનમ બ્લેકની ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટીને પ્લેટિનમના તાર સાથે જોડીને રાખવામાં આવે છે અને બાહ્ય સંપર્ક માટે કોપરના તાર સાથે જોડવામાં આવે છે. આ રીતે હાઇડ્રોજન અર્ધકોષ રચાય છે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ રચાય છે. આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને આપણે અન્ય અર્ધકોષ સાથે જોડીએ એટલે સંપૂર્ણ કોષ રચાય. સંપૂર્ણ કોષ રચાય એમાં હાઇડ્રોજન અર્ધકોષ કાં તો એનોડ તરીકે વર્તે ને કાં કેથોડ તરીકે વર્તે. માની લો કે આપણે એને કોપર સાથે જોડીએ છીએ, આ સિલ્વર ઝિંક સાથે લઈએ. પેલા ઝિંક અર્ધકોષ સાથે જોડીને સંપૂર્ણ કોષ રચીએ. ગેલ્વેનિક સેલમાં લીધું તો આપણે ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકની પટ્ટી, ગેલ્વેનોમીટર મારફતે અહીંયાથી જોડી દઈએ. આમાં ઝિંક છે, ઝિંક વાળો અર્ધકોષ છે એનોડ તરીકે બચશે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે. આ રીતે સંપૂર્ણ કોષ રચાય. આ રીતે કોષ રચાય એટલે કોષની પ્રક્રિયા થાય. આમાં હાઇડ્રોજન કેથોડ તરીકે, હાઇડ્રોજન અર્ધકોષ વાળો વિદ્યુત ધ્રુવ છે કેથોડ તરીકે વર્તે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શાના તરીકે વર્તે છે? કેથોડ. એટલે એના પર રિડક્શન થાય. જે દ્રાવણમાંના H+ આયનો છે રિડક્શન પામીને H2 માં રૂપાંતર પામશે. H+ આયનો રિડક્શન પામીને શેમાં રૂપાંતર પામશે? H2 માં. એટલે આમ થશે પ્રક્રિયા. રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય તો 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2 અને ઝિંક નું Zn+2 માં ઓક્સિડેશન થશે. એના કારણે અહીંયા H+ ની સાંદ્રતા ઘટશે. H+ ની સાંદ્રતા ઘટે તો pH વધે. એટલે આવા અવલોકનો પૂછી નાખે એના પરથી. બરાબર? pH શું થાય? વધે. હાલી જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમાંની pH વધતી જાય. H+ ની સાંદ્રતા ઘટતી જાય છે. માની લો કે આપણે આને કોપર વિદ્યુત ધ્રુવ સાથે જોડીએ છીએ. કોપર વિદ્યુત ધ્રુવનો અર્ધકોષ લીધો આપણે. કોપર સલ્ફેટનું દ્રાવણ અને એમાં
કોપરની પટ્ટી ડુબાડીએ છીએ. અને કોપરની પટ્ટી ડુબાડીએ, અહીંયા જોડી દઈએ. તો પછી આ હાઇડ્રોજન એનોડ તરીકે વર્તે અને કોપર કેથોડ તરીકે વર્તે. તો પ્રક્રિયા કઈ થશે? હાઇડ્રોજન અર્ધકોશમાં કઈ પ્રક્રિયા થશે? એનોડ છે એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ને, એટલે H2 નો H+ માં ઓક્સિડેશન થશે. એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન અર્ધકોશ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. દરેક અર્ધકોશ ધરાવતો હોય આવી બંને વૃત્તિ, પણ એને કોની સાથે જોડેલો છે એના પર ડિપેન્ડન્ટ છે. એટલે હાઇડ્રોજન અર્ધકોશ ઇલેક્ટ્રોન સ્વીકારવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની બંને વૃત્તિ ધરાવે છે, પણ એની વૃત્તિની આ તીવ્રતા કેટલી યાદચ્છિક રીતે સ્વીકારી લેવામાં છે? 0, શૂન્ય સ્વીકારી લેવામાં આવી છે. એટલે એની સાપેક્ષમાં આપણે અન્ય અર્ધકોશનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. એટલે આને સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે લેવામાં આવે છે. એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની તીવ્રતા યાદચ્છિક રીતે કેટલી સ્વીકારી લેવામાં આવી છે? હાઇડ્રોજન માટે 0 સ્વીકારી લેવામાં આવી છે. બરાબર? એટલે હાઇડ્રોજન માટે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હંમેશા કેટલું લેવાનું? 0. પ્રમાણિત સ્થિતિમાં હોય તો, બિન પ્રમાણિત નહીં. પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન માટે 0 સ્વીકારી લેવાનું છે. યાદચ્છિક રીતે 0 લીધો છે. અને એની સાપેક્ષમાં અન્ય અર્ધકોશ પોટેન્શિયલ નક્કી કરી શકાય છે. તો એ નક્કી કરતા શીખીએ આપણે અર્ધકોશ પોટેન્શિયલ નક્કી કરવા. અર્ધકોશ પોટેન્શિયલ એટલે એના વિદ્યુત ધ્રુવના અર્ધકોશ પોટેન્શિયલ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ. પ્રમાણિત ઇનોટ ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા ઇનોટ રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવા શીખીએ આપણે. કોઈ પણ અર્ધકોશ છે એના વિદ્યુત ધ્રુવનો તમારે ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવો હોય તો એને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોશ સાથે જોડી અને સંપૂર્ણ કોષ રચવામાં આવે. આ બેને જોડીને સંપૂર્ણ કોષ રચે અથવા આ બેને જોડીને સંપૂર્ણ કોષ રચે. એટલે કોઈ પણ અર્ધકોશના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ નક્કી કરવા માટે એને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોશ સાથે ક્ષાર સેતુ મારફતે જોડી અને સંપૂર્ણ કોષ રચવામાં આવે છે. વચ્ચે ક્ષાર સેતુ રાખેલો હોય અને આ રીતે બનતા જે કોષ છે એનો પ્રમાણિત પોટેન્શિયલ છે એ પોટેન્શિયોમીટર વડે નક્કી કરવામાં આવે છે. પોટેન્શિયોમીટર વડે કોષનું પોટેન્શિયલ અહીંયા ગેલ્વેનોમીટરમાં ગુણાવર્તન દર્શાવે. ગેલ્વેનોમીટરનું પોટેન્શિયોમીટરમાં રૂપાંતર થઈ શકે ને, ફિઝિક્સમાં ભણતા હશો તમે. એટલે એ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે છે. ખરેખર આ પોટેન્શિયલ શું હોય? આપણે કાલે વાત કરી વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એટલે એના જે બે અર્ધકોશના વિદ્યુત ધ્રુવો છે એના ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો તફાવત છે ને, એના ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો તફાવત છે. અને તફાવત એમાં એક તો હાઇડ્રોજન છે. હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ કેટલો લીધેલો છે આપણે? 0 લીધો છે. એટલે જે પોટેન્શિયલ માપો છો તમે એ જ ખરેખર શું બની જશે? બીજા અર્ધકોશનો અર્ધકોશ પોટેન્શિયલ બની જશે. કારણ કે તફાવતમાં એક તો 0. ઈ સેલ માપ્યો આપણે, ઇનોટ સેલ માપ્યો એટલે ઇનોટ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ ઇનોટ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. એમાં એનોડ કે કેથોડનો બેમાંથી એક શું લઈ લેવાનો છે? 0. કારણ કે એક તો હાઇડ્રોજન છે. માની લો કે આ ઉદાહરણ લઈએ આપણે, ઝિંક અને હાઇડ્રોજન અર્ધકોશ જોડેલા છે. પેલું એના માટે શું થશે? ઇનોટ સેલ મારે ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં લખવું હોય તો કેથોડના ઓક્સિડેશન એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ કરવાનો ને. એનોડ તરીકે કોણ છે આ બેમાં? એનોડ તરીકે ઝિંક અને આ કેથોડ. તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખો હોય તો ઇનોટ Zn+2
માઇનસ ઈ નોટ H2H પ્લસ લખાય. હવે પોટેન્શિયોમીટર વડે આપણે માપીએ તો આ મૂલ્ય આપણને મળે છે 0.76. કેટલું મળે છે? 0.76. ઈ નોટ Zn પ્લસ 2 માઇનસ 0. હાઇડ્રોજન માટે તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો લખે છે? 0. તો ઈ નોટ Zn પ્લસ 2 શું થશે? પ્લસ 0.76 વોલ્ટ. ધન એવું ને? આ સૂત્ર મારે રિડક્શન પોટેન્શિયલ ના સંદર્ભમાં લખવું હોય તો બોલો. ઈ નોટ સેલ બરાબર ઈ નોટ કેથોડ ના રિડક્શન પોટેન્શિયલ માંથી નોડ નો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. કેથોડ તરીકે કોણ છે આમાં? આ બેમાં હાઇડ્રોજન. એનો રિડક્શન પોટેન્શિયલ શું લખાય? H પ્લસ H2 લખાય ને? શું લખાશે? H પ્લસ H2 માઇનસ ઈ નોટ Zn પ્લસ 2 Zn. ઓક્સિડેશન પોટેન્શિયલ Zn પ્લસ 2 લખાય. રિડક્શન પોટેન્શિયલ Zn પ્લસ 2 Zn. આ તો કેટલો મળ્યો? 0.76. આ 0 માઇનસ ઈ નોટ Zn પ્લસ 2 Zn. તો ઈ નોટ Zn પ્લસ 2 Zn શું થયું? માઇનસ 0.76 વોલ્ટ થાય. હવે આ બંનેને જોડેલા છે. હાઇડ્રોજન ને કોપર ને જોડેલા છે. તેમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શાના તરીકે વર્તે? એનોડ. અને કોપર વિદ્યુત ધ્રુવ કેથોડ. એ આપણે ઈએમએફ શ્રેણી પરથી નક્કી થશે. બરાબર? કોણ એનોડ બનશે, કોણ કેથોડ. તમારે મારે ઓક્સિડેશન પોટેન્શિયલ ના સંદર્ભમાં ઈ નોટ સેલ લખવો હોય તો બોલો. ઈ નોટ સેલ ઓક્સિડેશન પોટેન્શિયલ ના સંદર્ભમાં લખવો હોય તો એનોડ ના ઓક્સિડેશન પોટેન્શિયલ માંથી કેથોડ ના ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ કરવાનું. હવે એનોડ તરીકે હાઇડ્રોજન છે એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ આમ લખાય. કેથોડ તરીકે કોપર વિદ્યુત ધ્રુવ Cu+2. આ પ્રાયોગિક રીતે માપતા 0.34 વોલ્ટ આવે છે. કેટલો? 0.34 વોલ્ટ. આ કેટલો? 0 માઇનસ ઈ નોટ Cu+2. તો ઈ નોટ Cu+2 શું થશે? માઇનસ 0.34 વોલ્ટ થાય. માઇનસ 0.34 વોલ્ટ. હવે મારે રિડક્શન પોટેન્શિયલ ના સંદર્ભમાં લખવું હોય તો રિડક્શન પોટેન્શિયલ ના સંદર્ભમાં લખવું હોય તો કેથોડ કોપર ને એનો રિડક્શન પોટેન્શિયલ એટલે ઈ નોટ Cu+2Cu લખાય માઇનસ હાઇડ્રોજન માટે ઈ નોટ H+H2. આ તો કેટલો મળ્યો આપણને ઈ નોટ છે? 0.34 વોલ્ટ. ઈ નોટ Cu+2Cu માઇનસ 0. તો ઈ નોટ Cu+2Cu શું આવ્યું? પ્લસ પોઈન્ટ ધન આવ્યો ને 34 વોલ્ટ. હવે સમજો આપણે કોઈ પણ અર્ધકોષના વિદ્યુત ધ્રુવનો અર્ધકોષ પોટેન્શિયલ શોધવો હોય તો એને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને સંપૂર્ણ કોષ રચવામાં આવે છે ને, અને આ રીતે મળતા કોષનો પોટેન્શિયલ નક્કી કરવામાં આવે છે. હવે અન્ય ખરેખર કોષ પોટેન્શિયલ શું છે? એના બે વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો તફાવત છે ને, એટલે એના સંદર્ભમાં લખીએ. પણ એમાં એક અર્ધકોષ તો કોણ છે? એક વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. એનો પ્રમાણિત પોટેન્શિયલ તો કેટલો સ્વીકારેલો છે? આપણે યાદચ્છિક રીતે 0. E0 લઈએ તો E સેલ નું મૂલ્ય મળે એ શું થઈ જાય? જેની સાથે બીજો કોઈ અર્ધકોષ લીધો છે એના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ થઈ જાય ને. બરાબર? બીજો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય. આમાં ઝિંક એનોડ છે, હાઇડ્રોજન કેથોડ. હાઇડ્રોજનની સાથે જે બીજો વિદ્યુત ધ્રુવ લીધો છે એ એનોડ તરીકે વર્તતો હોય.
તો ઈ સેલનું ધન મૂલ્ય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ થાય અને ઋણ મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ થાય. પણ જો બીજો અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય એટલે હાઇડ્રોજન એનોડ તરીકે હોય, ધ્યાન રાખજો ખરા ખોટામાં બધો હોય, બીજો અર્ધકોષ કેથોડ હોય અને હાઇડ્રોજન એનોડ તરીકે હોય તો ઈ સેલનું ઋણ મૂલ્ય ઓક્સિડેશન પોટેન્શિયલ અને ધન મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ થાય. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે આપણે કોઈ અન્ય અર્ધકોષ છે એને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને સંપૂર્ણ કોષ બનાવીએ, એમાં અન્ય અર્ધકોષ જે લીધો છે એ જો એનોડ તરીકે વર્તતો હોય તો ઇનોડ સેલનું ધન મૂલ્ય શું થશે? એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને ઋણ મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ. પણ જો બીજો અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય તો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે હોય તો ઇનોડ સેલનું ઋણ મૂલ્ય ઓક્સિડેશન પોટેન્શિયલ અને ધન મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ થશે. આ રીતે કોષ પોટેન્શિયલ પરથી આ કહી શકાય. હવે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ની વાત કરી. પ્રમાણિત કોષ પોટેન્શિયલ આ રીતે શોધી શકે છે. બિન પ્રમાણિત કોષ હોય તો એના પોટેન્શિયલ ને શું કહીશું? બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષ માટે પોટેન્શિયલ શું કહીએ છીએ? ઈ સેલ. શું કહીએ છીએ? બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ છે ઈ સેલ. જે તે કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે ઇનોડ સેલ ફિક્સ હોય. જે તે કોષ માટે કોષ બદલાય તો બદલાય. ઝીંક ને કોપર લીધું તો આપણે ઇનોડ સેલ 1.10 વોલ્ટ આવ્યો, બરાબર ને? તમે ઝીંક અને સિલ્વર લો તો 1.56 આવે. સિલ્વર નો -0.80 ઓક્સિડેશન પોટેન્શિયલ, ઝીંક નો 0.76 એટલે 0.76 -0.80 કરો તો 1.56 આવે. એટલે ઇનોડ સેલ ફિક્સ હોય જે તે કોષ માટે, પણ ઈ સેલ છે ત્રણ બાબતો પર આધાર રાખે છે. એક છે કોષનું તાપમાન, બીજો છે કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા અને ત્રીજો છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. ત્રણ બાબતો પર આધાર રાખે છે. કોષનું તાપમાન ઈ સેલ કોના પર આધાર રાખે છે? કોષનું તાપમાન, કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. તાપમાન બદલાતા કોષ પોટેન્શિયલ કઈ રીતે બદલાશે? તાપમાન વધતા કોષ પોટેન્શિયલ વધે અથવા ઘટે. વધી પણ શકે, ઘટી પણ શકે. ક્યારે વધશે, ક્યારે ઘટશે એની વાત હમણાં આપણે કરીશું, નોન સમીકરણ શીખીશું. એમાં તાપમાન વધતા ઈ સેલ વધી પણ શકે અથવા ઘટી પણ શકે. પેમ્ફલેટમાં નોંધ કરી લેજો. તાપમાન વધતા ઈ સેલ વધે અથવા ઘટે, એની સામે જ લખી દેજો. તાપમાન વધતા ઈ સેલ વધે અથવા ઘટે. બીજી બાબત છે દ્રાવણોની સાંદ્રતા. દ્રાવણોની સાંદ્રતા છે એ બદલાય તો એ કોષ પોટેન્શિયલ બદલાય છે. માની લો કે આપણે ગેલ્વેનિક સેલનું સમીકરણ શું લીધું હતું? Zn + Cu + 2 gives Zn + 2 + Cu આમ લીધું તો. પેલા બે તો સોલિડ છે એટલે એનો તો લેવાનો ન હોય. તો આમાં Cu + 2 પ્રક્રિયક બાજુ છે અને Zn + 2 નિપજ બાજુ છે. પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા વધે તો ઈ સેલ વધે, નિપજ બાજુના આયનોની સાંદ્રતા વધે તો ઈ સેલ ઘટે. તમારે ખાલી એક જ મુદ્દો યાદ રાખો, પછી એનાથી વિરુદ્ધ વિચારી લેવું. પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા વધે તો ઈ સેલ વધે, એ પણ નોંધ કરી લે. એ કઈ રીતે એ પણ હું નન સમીકરણ પરથી સમજાવું છું.
પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા વધે તો ઈ સેલ વધે, બરાબર? એટલે એનો મતલબ પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા ઘટે તો ઈ સેલ ઘટે, નિપજ બાજુના આયનોની સાંદ્રતા વધે તો ઈ સેલ ઘટે છે, નિપજ બાજુના આયનોની સાંદ્રતા ઘટે તો ઈ સેલ વધે. એટલે પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા વધે અને ઈ સેલ વધે. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, વિદ્યુત ધ્રુવો તમે ચેન્જ કરશો એટલે ઇનોટ સેલ બદલાશે. નન સમીકરણમાં ઇનોટ સેલ આવે છે ને, એટલે ઈ સેલ બદલાશે. એટલે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ આ ત્રણ બાબતો પર આધાર રાખે છે. હવે કોષ પોટેન્શિયલના મૂલ્યોની ઉપયોગિતાઓ. ઈ સેલ છે એની ઉપયોગિતાઓ. કોષ પોટેન્શિયલના મૂલ્યો પરથી કોષની પ્રક્રિયાનો સંતુલન અચળાંક નક્કી થઈ શકે છે. આપણે સૂત્ર આવશે નન સમીકરણ પછી log Kc બરાબર n ઇનોટ સેલ છેદમાં 0.059. એટલે કોષ પોટેન્શિયલના મૂલ્ય પરથી કોષની પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણી શકાય છે. Kc કોષની પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક છે એ ગણી શકાય છે. બીજું, યોગ્ય કોષની રચના કરી એના પોટેન્શિયલના મૂલ્યોને આધારે અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રવ્યતા ગુણાકાર એક પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc ગણી શકાય. અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રવ્યતા ગુણાકાર KSV ગણી શકાય છે. માની લો કે આપણે AgCl નો KSV ગણવો હોય તો Ag+ ને Cl- સંકળાયેલા હોય એ કોષની રચના કરવામાં આવે અને એમાં એ આયનોની સાંદ્રતાનો ગુણાકાર એ જ KSV થાય. એટલે સમીકરણમાં આયનોની સાંદ્રતાનો ગુણાકાર આવી જતો હોય એવા કોષની રચના કરીને KSV ગણી શકાય છે. પછી એસિડના દ્રાવણોની pH પણ નક્કી થઈ શકે. એના પણ આપણે દાખલા આવશે, pH દાખલા, બરાબર? કોષની રચના કરી અને pH ગણવાના આવશે. અને પાણીનો આયનિક ગુણાકાર KW. KW એટલે KW બરાબર શું લખીએ છીએ આપણે? H3O+ ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા ને. આ બે સાંદ્રતા સંકળાયેલી હોય કોઈ એક દ્રાવણમાં એવા કોષની રચના કરીને KW પણ ગણી શકાય છે. અને કોષ પોટેન્શિયલના મૂલ્ય પરથી કેટલાક અનુમાપનો થઈ શકે છે. અનુમાપનો થતા હોય એટલે કોષની પ્રક્રિયા થતી હોય એમાં સાંદ્રતા બદલાતી હોય એ પ્રમાણે કોષ પોટેન્શિયલ બદલે. એટલે આપણે સમયાંતરે કોષ પોટેન્શિયલ નોંધતો જવાનો અને કઈ રીતે સાંદ્રતા ચેન્જ થાય છે એ ખબર પડે. એટલે એના પરથી કેટલાક અનુમાપનો પણ થઈ શકે છે. તો ત્રણ ઉપયોગિતાઓ છે કોષ પોટેન્શિયલના મૂલ્યોની. કોષની પોટેન્શિયલના મૂલ્ય પરથી કોષની પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણાય છે. પછી યોગ્ય કોષની રચના કરી તેના પોટેન્શિયલના મૂલ્ય પરથી અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર KSV, એસિડના દ્રાવણની pH, પાણીનો આયનિક ગુણાકાર KW વગેરે ગણી શકાય છે. અને કોષ પોટેન્શિયલ પરથી કેટલાક અનુમાપનો પણ થઈ શકે છે. હવે EMF શ્રેણી. જ્યારે કોઈ અર્ધકોષને આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીએ ત્યારે માપેલ પોટેન્શિયલ શું થશે? એ અર્ધકોષનો અર્ધકોષ પોટેન્શિયલ થાય ને, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ થાય. એટલે એને આપણે એનું વિદ્યુત ચાલક બળ કહીએ છીએ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF કહીએ છીએ. તો વિવિધ વિદ્યુત ધ્રુવો હોય, જુદા જુદા વિદ્યુત ધ્રુવો, ઝીંક હોય, કોપર હોય, આર્થિક ગોલ્ડ હોય, સિલ્વર હોય, હાઇડ્રોજન હોય, જે પણ વિદ્યુત ધ્રુવો છે, વિવિધ વિદ્યુત ધ્રુવો, એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી રચાતી વિદ્યુત ધ્રુવોની શ્રેણીને EMF શ્રેણી કહેવામાં આવે છે. EMF શ્રેણીમાં આપણે શું કરેલું છે? વિવિધ વિદ્યુત ધ્રુવોના શેના મૂલ્યો? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો, પ્રમાણિત બિન પ્રમાણિત. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી રચાતી વિદ્યુત ધ્રુવોની શ્રેણીને EMF શ્રેણી કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ.
તમને ઈએમએફ શ્રેણી આપી છે, એમાં બાજુમાં રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. જો ક્લોરીન માટે 2.87 વોલ્ટ છે ને, કોબાલ્ટ માટે 1.81, એટલે ઘટતા જાય છે. આ મૂલ્ય આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ અમુક મગજમાં રાખવાના, વારંવાર જરૂર પડે. અમુક પ્રશ્નો એવા પૂછાય જાય, આપણને ક્રમ ખ્યાલ હોવો જોઈએ. તો તમારે એક તો પાંચમો છે ગોલ્ડ માટેનો છે, યાદ રાખવાનો છે. E0 AU પ્લસ 3 AU આપેલો છે ને, 1.40 વોલ્ટ ગોલ્ડ માટેનો યાદ રાખવાનો છે. પછી આવો સીધા O2 માટે, O2 plus 4H plus 4 electron gives 2H2, 1.23 વોલ્ટ. પછી સિલ્વર માટે છે E0 Ag plus Ag 0.80 વોલ્ટ. પછી Fe plus 3 to Fe plus 2, Fe plus 3 to Fe plus 2 0.77 વોલ્ટ. પછી કોપર માટે બે, Cu plus 2 to Cu 0.52 વોલ્ટ. D ને F બ્લોક માં આવી ગયું. E0 Cu plus 2 to Cu 0.34 વોલ્ટ. પછી ડાયરેક્ટ હાઇડ્રોજન માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ. હાઇડ્રોજન ની નીચે ઋણ આવશે ને બધા, એમાં બધાની જરૂર નથી. Fe plus 2 Fe, E0 Fe plus 2 Fe minus 0.44 વોલ્ટ. E0 Zn plus 2 Zn minus 0.76 વોલ્ટ. પાણી માટે કેટલો આપ્યો છે બોલો? H2O2 H2 minus 0.83 વોલ્ટ. પાણીની નીચે છે એના ક્રમ ધ્યાનમાં રાખવાના છે. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, પછી એની નીચે સોડિયમ, કેલ્શિયમ, બરાબર, પોટેશિયમ, લિથિયમ, એ ઘટતા જાય છે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય. એક નેટમાં પ્રશ્ન પૂછાઈ ગયો તો એમાં જરૂર પડી, પણ સિલ્વર, ગોલ્ડ, કોપર એ ખાસ ત્રણ ધ્યાનમાં રાખવાના. એના ધન છે એટલું, મૂલ્યોની ખાસ જરૂર નથી પડતી. ધન એટલે 0 કરતા વધારે ને, હાઇડ્રોજન કરતા વધારે, ઋણ છે ઓછા. એટલે આ જે મૂલ્યો છે એટલા થોડાક તમારે નજર નાખતી રહેવાની રિડક્શન પોટેન્શિયલના, અને એને ઉતરતા ક્રમમાં ગોઠવી એટલે ઈએમએફ શ્રેણી રચાય. ઈએમએફ શ્રેણીની ઉપયોગિતાઓ સમજવામાં, ક્યારેક આના પરથી પ્રશ્નો પૂછી નાખે છે, વિકલ્પો આપી દે છે. ઈએમએફ શ્રેણીમાં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચે જતા વધે છે. ઈએમએફ શ્રેણીમાં આપણે વિદ્યુત ધ્રુવોને કઈ રીતે ગોઠવેલા છે? ઈએમએફ શ્રેણીમાં વિદ્યુત ધ્રુવોને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોના ઉતરતા ક્રમમાં ને, રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોના ઉતરતા ક્રમમાં. રિડક્શન પોટેન્શિયલ ઘટતો જાય છે, એનો મતલબ ઓક્સિડેશન પોટેન્શિયલ વધતો જાય છે. આગલા લેક્ચરમાં આપણે વાત કરી, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે પ્રબળ રિડક્શન કરતા ને, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એનું પોતાનું સરળતાથી ઓક્સિડેશન થાય, પોતે સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરે. ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપરથી નીચે તરફ વધતો જાય છે. એટલે
ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધતી જાય, પોતાનું ઓક્સિડેશન સરળતા જાય, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધતી જાય અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય. બીજી ઉપયોગિતામાં ટોટલ એનાથી વિરોધ. આ શ્રેણીમાં ઉપરથી નીચે જતા રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જાય. કારણ કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઘટતા જાય. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું પોતાનું સરળતાથી રિડક્શન થાય, પણ રિડક્શન પોટેન્શિયલ ઘટતો જાય છે, રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઘટતી જાય, એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ ઘટતી જાય. રિડક્શન પોટેન્શિયલ ઓછો એમ રિડક્શન કરતા તરીકે તેમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઓછી, ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જાય છે. ખ્યાલ આવ્યો? આ શ્રેણી પરથી આ શ્રેણીને આધારે કોઈ પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ, એટલે કોઈ પણ કોષ આપ્યો હોય એના માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણી શકાય છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઇનોટ સેલ શું થાય ભાઈ? ઇનોટ સેલ નું સૂત્ર રિડક્શન પોટેન્શિયલ ના સંદર્ભમાં લઈએ તો ઇનોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ રિડક્શન પોટેન્શિયલ તો આપેલા છે, એટલે એના કારણે ઇનોટ સેલ ગણી શકાય. જો એમ વિધાન આપ્યું હોય કે ઈએમએફ શ્રેણીને આધારે કોઈ કોષનો પોટેન્શિયલ ગણી શકાય છે, સાચું ખોટું? તો ખોટું. ઈ સેલ નથી ગણી શકાતો સીધો, ઇનોટ સેલ ગણી શકાય છે. ઈ સેલ માટે પછી સાંદ્રતા જોઈએ, તાપમાન જોઈએ. શું ગણી શકાય છે? ઇનોટ સેલ ગણી શકાય છે. એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણી શકાય છે. ઈએમએફ શ્રેણીને આધારે કોઈ કોષની રચના કરી હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે ઇનોટ સેલ ગણી શકાય છે. ઈએમએફ શ્રેણીને આધારે આપણે એવું કહી શકીએ કયો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વધશે, કયો વિદ્યુત ધ્રુવ કેથોડ. આપણે ગેલ્વેનિક સેલ લીધો, એમાં ઝિંક ને શાના તરીકે લીધો? એનોડ તરીકે. કોપર વિદ્યુત ધ્રુવ ને કેથોડ. કારણ કે ઝિંક કોપર હાઇડ્રોજન ની ઉપર છે, એટલે કોપર ઉપર આવે છે, ઝિંક નીચે, એટલે કોપર નો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. રિડક્શન પોટેન્શિયલ વધારે નું સરળતાથી રિડક્શન થાય. ઝિંક નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે કોપર કરતા, એટલે ઝિંક નું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન એનોડ પર થાય. ઝિંક વિદ્યુત ધ્રુવ શાના તરીકે વધે? એનોડ તરીકે. કોપર કેથોડ. એટલે ઈએમએફ શ્રેણીમાં તમને રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ તરીકે હોય અને ઓછો એ એનોડ તરીકે. ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો આપણી પાસે તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એનોડ તરીકે હોય અને ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો એ કેથોડ તરીકે. રિડક્શન પોટેન્શિયલ હોય તો રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ તરીકે, કારણ કે એનું પોતાનું સરળતાથી રિડક્શન થાય, અને ઓછો એ એનોડ તરીકે હોય. આ શ્રેણીમાં નીચે રહેલી ધાતુ હોય એના સળિયાને ઉપર રહેલી કોઈ એની ઉપર રહેલી, દાખલા તરીકે મેગ્નેશિયમ લઈએ, ઉપર રહેલી ધાતુ ઝિંક લઈએ, એ કોઈ પણ એફી લઈએ, એના સળિયાને ઉપર રહેલી જે ધાતુ છે એના ક્ષારના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો ધાતુ આયન તરીકે અને ધાતુ આયન ધાતુ તરીકે વિસ્થાપન પામે. આપણે FeSO4 નું દ્રાવણ લઈએ, આ FeSO4 નું દ્રાવણ છે, એમાં આપણે મેગ્નેશિયમ ધાતુનો સળિયો ડુબાડ્યો. અહીંયા મેગ્નેશિયમ છે એનું રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, Fe માટે રિડક્શન પોટેન્શિયલ વધારે છે, એટલે આમાંના જે Fe+2 આયનો છે એ Fe માં રિડક્શન પામશે. Fe+2+2 ઇલેક્ટ્રોન
ત્યાંથી રિડક્શન ક્યારે પામે? સામે કોઈકનું ઓક્સિડેશન થતું હોય તો ઇલેક્ટ્રોન તો મેળવવો પડે ને. ઇલેક્ટ્રોન કોણ આપશે? મેગ્નેશિયમ. એટલે Mg છે એ Mg+2 માં ઓક્સિડેશન પામશે. ઓલ ઓવર રિએક્શન લખીએ તો Fe+2 plus Mg gives Fe plus Mg+2. તો મેગ્નેશિયમ ધાતુ હતું એ ધાતુ આયનમાં રૂપાંતર પામે, અને આ ધાતુ આયન હતો Fe+2 એ ધાતુમાં રૂપાંતર પામે. પણ એના માટે કઈ કન્ડિશન છે? ધાતુ નીચે રહેલી હોવી જોઈએ EMF શ્રેણીમાં, ને ધાતુ આયન ઉપર હોવો જોઈએ. એટલે EMF શ્રેણીમાં નીચે રહેલી ધાતુને ઉપર રહેલી ધાતુના ક્ષારનો, ધાતુનો ક્ષાર લીધો આપણે એટલે એનો ધન આયન હોય ધાતુનો, એના ક્ષારના દ્રાવણમાં ડુબાડતા ધાતુ એ ધાતુ આયન તરીકે અને ધાતુ આયન એ ધાતુ તરીકે વિસ્થાપન પામે છે. લોખંડના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય? આવો પ્રશ્ન પૂછે તમને. એફીનું પાત્ર હોય અને કોપર સલ્ફેટનું દ્રાવણ લ્યો તો જોવાનું EMF શ્રેણીમાં એફી ક્યાં છે? નીચે. કોપર વિદ્યુત ધ્રુવ ઉપર છે ને, એટલે CO+2 રિડક્શન પામશે અને એફી ઓક્સિડેશન પામશે. એફી ના પરમાણુ અહીંથી ઓક્સિડેશન પામીને આમાં જશે એટલે પાત્ર તૂટી જશે, દ્રાવણ ઢોળાઈ જશે. એટલે લોખંડના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય. કોપરના પાત્રમાં FeSO4 નું દ્રાવણ ભરી શકાય. એમાં કોઈ રેડોક્સ પ્રક્રિયા થશે? રેડોક્સ પ્રક્રિયા ક્યારે થશે આમાં? ધાતુ ને ધાતુ આયન હોય તો ધાતુ નીચે રહેલી હોવી જોઈએ એ EMF સાઈડમાં, ધાતુ આયન ઉપરના વિદ્યુત ધ્રુવનો હોવો જોઈએ, બરાબર? તો રેડોક્સ થાય. એનાથી ઉલટું હોય તો થશે નહીં. એટલે આવા પ્રશ્નો પૂછાય, ધ્યાનમાં રાખજો. HCl ના દ્રાવણમાં સોનાની વીંટી પડી જાય તો કઈ ટેન્શન લેવાનું આવે? તારો પ્રશ્ન છે. ગોલ્ડ છે એનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે છે. HCl ના દ્રાવણમાં H+ હોય, રિડક્શન પોટેન્શિયલ 0, ગોલ્ડ નો વધારે, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ થઈ જાય. ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ થાય એટલે હાઇડ્રોજન કરતા ઓછો, 0 કરતા ઓછો, એટલે એનું ઓક્સિડેશન નહીં થઈ શકે H+ ની વડે. H+ વડે એનું ઓક્સિડેશન થઈ શકશે નહીં, એટલે ગોલ્ડ ઓગળશે નહીં HCl માં. એટલે બરાબર દ્રાવ્ય ન થઈ જાય એમાં. પણ એકવાર રિજિયમમાં દ્રાવ્ય થાય. એકવાર રિજિયન વાત આવી ગઈ ને આપણે, HNO3 અને સાંદ્ર HNO3 અને સાંદ્ર HCl નું 1:3 ના પ્રમાણમાં કદથી મિશ્રણ ને, એટલે એકવાર રિજિયમમાં ગોલ્ડ દ્રાવ્ય થઈ જાય. હવે ઋણ ઇનોટ એક બે મુદ્દા આપ્યા છે. ઋણ ઇનોટ એટલે રેડોક્સ સંકુલમાં તે H+H2 યુગલ કરતા શાના તરીકે વર્તે? પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. ઇનોટ ઋણ છે એટલે કે આ રિડક્શન પોટેન્શિયલ ઋણ છે, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો? ધન. હાઇડ્રોજન નો 0 અને આનો ધન થઈ જાય ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓક્સિડેશન એટલે 0 કરતા વધારે ઓક્સિડેશન પોટેન્શિયલ, અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એ પ્રબળ રિડક્શન કરતા. એ વાત થઈ ગઈ આપણે. તો H+H2 યુગલ કરતા આ યુગલ છે Zn+2 Zn કે Fe+2 Fe પ્રબળ રિડક્શન કરતા થાય. અને ધન ઇનોટ એટલે રેડોક્સ સંકુલમાં તે યુગલ છે H+H2 કરતા નિર્બળ રિડક્શન કરતા થાય. આ બધા ઉપરના છે નિર્બળ રિડક્શન કરતા થાય આના કરતા, હાઇડ્રોજન કરતા. ત્યાર પછી છે નર્ન સમીકરણ. બસ શાંતિ રાખો. નર્ન સમીકરણ
પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઇનવર્ટ સેલ શોધતા શીખ્યા EMF શ્રેણી પરથી મળી જાય. હવે બિન પ્રમાણિત કોષ હોય તો એનો પોટેન્શિયલ શોધવો હોય તો નન સમીકરણ વપરાય છે. એટલે નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે નન સમીકરણ કહેવાય. આપણે ગેલ્વેનિક સેલ લઈએ, Zn+2 સાંદ્રતા C1 કહીએ, ક્ષાર છે તો Cu+2 Cu, અહીંયા સાંદ્રતા C2 કહીએ. એનોડ છે કેથોડ. કોષ જે છે ગેલ્વેનિક સેલ, એમાં એનોડ પરની પ્રક્રિયા Zn નું Zn+2 માં ઓક્સિડેશન અને કેથોડ પરની પ્રક્રિયા Cu નું Cu+2 માં Cu+2 નું Cu માં રિડક્શન. એટલે આખી કોષ પ્રક્રિયા આમ થશે Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid. આ કોષ પ્રક્રિયા છે. હવે આના માટે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ લખવા હોય, અર્ધ કોષ માટે લખીએ. પહેલા કેથોડ પર Cu+2 નું Cu માં રિડક્શન એટલે ECU+2 Cu લખવું હોય રિડક્શન પોટેન્શિયલ. આ નન સમીકરણ છે, ઉષ્માગતિશાસ્ત્ર પરથી તારવી શકાય. આપણે સીધું સૂત્ર લખતા શીખવાનું છે. ECU+2 Cu બરાબર E0 Cu+2 Cu. તમને સિલ્વર વાળું ઉદાહરણ આપ્યું છે, લખો તો 2 વડે ગુણીને લખવું પડે કારણ કે ઇલેક્ટ્રોન સરખા કરવા માટે. હવે અહીંયા જેને આપો 2.303 RT upon NF log 1 upon Cu+2 ની સાંદ્રતા. આ સમીકરણ છે, એના માટે અંશમાં નિપજ બાજુના આયનોની સાંદ્રતા લખો. નિપજ બાજુ તો સોલિડ છે, આયન નથી, અને છેદમાં પ્રક્રિયક બાજુના આયન છેદમાં Cu+2 ની સાંદ્રતા હશે મોલર સાંદ્રતા. હવે એનોડ પર રિડક્શન પ્રક્રિયા લખી. એનોડ પર થાય ઓક્સિડેશન, પણ આપણે એનો રિડક્શન પોટેન્શિયલ લખવો છે એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા આમ થાય Zn+2+2 ઇલેક્ટ્રોન gives Zn. એના માટે EZn+2 Zn બરાબર શું થશે? E0 Zn+2 Zn minus 2.303 RT upon NF log 1 upon Zn+2 થાય. હવે કોષનો પોટેન્શિયલ E એટલે કેથોડના રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. કેથોડ તરીકે કોપર વિદ્યુત ધ્રુવ છે અને એનોડ તરીકે ઝિંક વિદ્યુત ધ્રુવ છે. મોટું બંધ. હવે આ સૂત્ર અહીંયા એપ્લાય કરીએ તો શું થશે? આ E0 Cu+2 Cu minus 2.303 RT upon Na log 1 upon Cu+2 ion concentration થશે માઇનસ શું થશે? E0 Zn+2 Zn minus 2.303 RT upon Na log
1/Zn plus 2n concentration. કૌંસ છોડો એટલે આ નેગેટિવ, આ શું થશે? પોઝિટિવ. આ બેનો તફાવત પાછો શું થઈ જાય? ઇનોટ સેલ. એટલે આખું સૂત્ર આમ થઈ જશે ઈ સેલ બરાબર એક તો ઇનોટ સેલ થઈ જશે, ઇનોટ સેલ, આ બેનો તફાવત થશે ઇનોટ સેલ, આનો નાનો તફાવત ઇનોટ સેલ. હવે આ પ્લસ આ, પણ એમાંથી પાછું માઇનસ વાળું પદ આખું આ કોમન કાઢો તો પાછું આ પ્લસ થયું તો એ માઇનસ થઈ જશે ને. અને અલગ અલગ લોગમાં બાદબાકી એટલે એક જ લોગમાં શું થશે? ભાગાકાર. એટલે આના છેદમાં આવશે, છેદનો છેદ અંશમાં થશે. આખું સમીકરણ આમ થઈ જશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઇનોટ સેલ માઇનસ 2.303 RT upon NF log Zn plus 2 ની સાંદ્રતા છેદમાં Cu plus 2 ની સાંદ્રતા. અહીંયા આયનોની સાંદ્રતા લેવાની, નિપજ બાજુના આયનોની સાંદ્રતા અંશમાં આવશે, પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા છેદમાં. સોલિડ લિક્વિડ નહીં લેવાના, ગેસ હોય, ગેસ વાયુ, તો વાયુનું દબાણ વાતાવરણ એકમમાં લેવાનું. વાતાવરણ કે 12 એકમમાં વાયુનું દબાણ લેવાનું. માની લો કે Cl2 વાયુ છે તો એ નિપજ બાજુ આવતો હોય તો અંશમાં, પ્રક્રિયક બાજુ આવતો તો છેદમાં. સમીકરણ જોવાનું પડશે. તો આના પરથી હવે 298 કેલ્વિન તાપમાને 2.303 RT upon F નું મૂલ્ય 0.05912 જેટલું છે. આપણે 0.059 લઈશું અને ગણતરીમાં મોટા ભાગે 0.06 લઈ લઈશું. લાખું સૂત્ર 298 કેલ્વિન તાપમાને લાગુ પડે. log Zn plus 2 ની સાંદ્રતા છેદમાં Cu plus 2 ની સાંદ્રતા આમ થશે. બરાબર. ગેલ્વેનિક સેલ માટે લખ્યો આપણે નન સમીકરણ. એટલે નન સમીકરણ લખતા આવડી ગયો. અંશમાં શું? જો સી સેલ બરાબર ઇનોટ સેલ માઇનસ 2.303 RT upon NF અથવા 0.059 upon N 298 કેલ્વિન તાપમાને. લોગ અંશમાં શું લખવાનું? નિપજ બાજુના આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા. અને વાયુ હોય તો એનું દબાણ વાતાવરણ એકમમાં. બરાબર. એટલે નન સમીકરણ આ રીતે લખતા પહેલા આવડવું જોઈએ. એના માટે કોષની પ્રક્રિયા ખ્યાલ હોવો જોઈએ. n માં ભૂલ ન થવી જોઈએ. બીજો આપણે વાત કરીએ કે ઈ સેલ છે 3 બાબતો પર આધારિત છે. કોષનું તાપમાન, એમાં મેં તમને કીધું કે તાપમાન વધતા ઈ સેલ વધે અથવા ઘટે. ક્યારે વધશે ક્યારે ઘટશે? માની લો કે Zn plus 2 ની સાંદ્રતા 0.1 મોલર છે અને Cu plus 2 ની 0.2 મોલર છે. કારણ કે બિન પ્રમાણિત કોષ છે એટલે ગમે તે સાંદ્રતા હોઈ શકે. તો અહીંયા અંશ નાનો ને છેદ મોટો છે ને. અંશ નાનો ને છેદ મોટો એટલે 1 કરતા નાની સંખ્યા. 1 કરતા નાની સંખ્યાનો લોગ ઋણ થાય. એટલે લોગ વાળું પદ ઋણ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. યાદ લઈએ આપણે ઉપર એમાં ટી લખેલું છે એટલે એના પરથી સમજાય ગયું. આ 0.1 છે, આ 0.2 છે. અહીંયા અંશ નાનો ને છેદ મોટો, 1 કરતા નાની સંખ્યાનો લોગ ઋણ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય. એટલે આમાં જેમ તાપમાન વધારશો એટલું વધારે પ્લસ થશે. એટલે આમાં તાપમાન વધતા ઈ સેલ વધશે. ઇનોટ સેલ તો જે તે કોષ માટે ફિક્સ હોય. ઉલટું કરી નાખીએ. આ 0.2 મોલર હોય અને આ 0.1 મોલર હોય તો 1 કરતા મોટું આવે આ પદ, 1 કરતા મોટી સંખ્યાનો લોગ ધન થાય તો અહીંયા ઋણ જ રહેશે. આમાં તાપમાન વધતા બાદબાકી વાળું પદ વધતું જશે એટલે વધારે બાદ થશે પેલા કરતા, તો ઈ સેલ ઘટશે. એટલે તાપમાન વધતા ઈ સેલ વધી પણ શકે અને ઘટી પણ શકે. દ્રાવણોની સાંદ્રતા
સાંદ્રતામાં એવું આપણે વાત કરી કે પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા વધે એમ કોષ પોટેન્શિયલ ઘટે. પ્રક્રિયક બાજુના આયનો નન સમીકરણમાં ક્યાં આવે છે? છેદમાં. છેદ વધે એમ આ પદ નાનું બનશે. log 3.477 માં થાય, log 2.3010 થાય. એટલે આ પદ ઘટશે, આ પદ જેમ વધશે એમ log નું મૂલ્ય વધશે. પદ ઘટશે તો log નું મૂલ્ય ઘટશે. છેદ ઘટે એટલે આ મૂલ્ય ઘટે. એટલે આ મૂલ્ય આની સાંદ્રતા છેદ વધે તો આ મૂલ્ય ઘટશે. એટલે Cu+2 ની સાંદ્રતા આપણે વધારીએ તો આ પદ નાનું થશે. નાનું પણ આ પદ બાદબાકી વાળું છે એટલે પેલા કરતા ઓછું બાદ થશે. પેલા બાદ થતું હતું એના કરતા ઓછું બાદ થશે એટલે એને કારણે મૂલ્ય વધશે. એટલે પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા વધારીએ તો ઈ સેલ વધશે. નિપજ બાજુ અહીંયા નામ છે અંશમાં, એ વધારો તો આ પદ વધશે એટલે લોગ વાળું પદ આખું વધશે. ફેરફાર ખૂબ ઓછો થાય કારણ કે ગુણક એકદમ નાનો છે, 0.06 છે. ગુણક નાનો હોવાથી ફેરફાર ઓછો થાય અને સાંદ્રતાના ફેરફારની સાપેક્ષમાં તો ફેરફાર થાય ખરો. સાંદ્રતા વધતા કઈ રીતે સાંદ્રતા બદલાતા કઈ રીતે કોષ પોટેન્શિયલ બદલાય? ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયો? પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા વધારીએ તો ઈ સેલ વધે અને નિપજ બાજુના આયનોની સાંદ્રતા વધારીએ તો ઈ સેલ ઘટે. શા માટે? કારણ સમજાઈ ગયું? વિદ્યુત ધ્રુવો બદલો તો ઇનોટ સેલ બદલાય અને ઇનોટ સેલ બદલાય તો પણ ઈ સેલ બદલાવાનો છે. બરાબર? ભલે સાંદ્રતા અને તાપમાન પેલા જેટલું જ રાખો પણ વિદ્યુત ધ્રુવો બદલો એટલે ઈ સેલ ઇનોટ સેલ બદલાય ને ઇનોટ સેલ બદલાય એટલે ઈ સેલ પણ બદલાશે. ત્રણ બાબતો પર આધાર રાખે છે. નન સમીકરણ આપણે સંપૂર્ણ કોષ માટે લખ્યું, એમ અર્ધકોષ માટે પણ લખી શકાય છે. દાખલા તરીકે નિકલ વિદ્યુત ધ્રુવ છે એની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખી, અહીંયા લખ્યા જ છે આપણે. તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આમ થશે. આના માટે નન સમીકરણ આમ લખાય Ni+2 is equal to E naught Ni+2 minus 0.059 by n log અંશમાં નિપજ બાજુના આયનોની સાંદ્રતા એટલે Ni+2 ની સાંદ્રતા પ્રક્રિયક બાજુ સોલિડ ફોર્મમાં છે. આ મૂલ્ય શું થશે? આ શું થશે? નિકલ વિદ્યુત ધ્રુવ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ થશે ને, એનો રિડક્શન પોટેન્શિયલ લખો તો રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવાની, આનાથી ઉલટી પ્રક્રિયા. તો આમાં આમ લખાશે Ni+2 Ni શું થશે? E naught Ni+2 Ni minus 0.059 by n. n 2 છે અહીંયા. અંશમાં નિપજ બાજુના આયનોની સાંદ્રતા, નિપજ બાજુ તો આયન છે નહીં, છેદમાં પ્રક્રિયક બાજુના આયનોની સાંદ્રતા એટલે આયનો રિડક્શન પોટેન્શિયલ થાય. પછી નન સમીકરણ પરથી પ્રક્રિયાનું સંતુલન અચળાંક. કોષની પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાય એટલે પ્રક્રિયા અટકી ગઈ હોય એવો આભાસ થાય, સાંદ્રતામાં ફેરફાર ન થાય, એને કારણે ઈ સેલ 0 થાય. એટલે સંતુલને ઈ સેલ 0 થાય. અને આ પ્રક્રિયાના કેસી નું સૂત્ર લખવું હોય તો, આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી લખવું હોય તો અંશમાં નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક. નિપજ બાજુ એક તો સોલિડ છે અને આયન છે ને લખવાની હોય, વાયુ હોય તો પાછો લખવો પડે. બરાબર? આમ થાય. તો આ સૂત્રમાં મૂકી દો. આ જે નન સમીકરણ આપણે લખ્યું એમાં ઈ સેલ કેવું? 0. ઇનોટ સેલ માઇનસ એટલે 0 બરાબર ઇનોટ સેલ માઇનસ શું થશે? 0.059 by n log kc. સાંદ્રતાનો ગુણોત્તર kc બરાબર થઈ ગયો. આમાં log kc ને સૂત્રનો કરતા બનાવો એટલે log kc બરાબર
પેલા આખું પદ આ બધું આવે એટલે ધન, પછી n અંશમાં જાય, એની સાથે ગુણાકારમાં અને છેદમાં, એટલે n ઇનોટ સેલ છેદમાં 0.059 આમ થશે. તો સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. ઇનોટ સેલ એક હોય તો કેસી શોધવાનો આવશે, લોગ કેસી મળશે, પછી એન્ટીલોગ લઈ લેવાનો, અને કેસી એક હોય તો ઇનોટ સેલ શોધવાનો આવશે. એટલે આ પ્રક્રિયાના કોષની પ્રક્રિયાનો સમતોલન અચળાંક પણ ગણી શકાય છે. ઓકે, બાકીનો આપણે બંધ કરી દો ને ભાઈ. ઓકે.